બીજી વાત કે જ્યારે ધોળકા બાવળા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ અહીંયા આગેવાનો છે, મારી એક એવી આપને સજેશન છે, સૂચના છે, જો યોગ્ય લાગે તો એને આપ અમલ કરજો. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે. સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. ડિઝાઇનર્સ કહેવાના લાયક નથી. મહેરબાની કરીને આવા લોકોને નમન ન કરે, ક્ષમા કરી ન કહેવાય, નેગ્લેક્ટ કરે, ગેટ લોસ. ચમચાગીરી કરવાની સરકારની એવી ચમચાગીરી એવા પાડ્યા છો તમે. શું છુપાવવાનું તમારે? આમાંથી ભગવાન બચાવે. આ મહારાણા પ્રતાપ એમના ટેકેદારો પણ બહુ સામાન્ય. છત્રપતિ શિવાજી ટેકેદારો બહુ સામાન્ય, બહુ સામાન્ય. આ બંનેની પ્રતિમા તો કમસે કમ આ રજવાડાઓ માટે યાદ રહે કોઈ એવી યાદશક્તિ, મ્યુઝિયમ, એમની પ્રતિમાઓ. લોકો સરદારને જુએ તો રજવાડાને પણ જુએ કે આ હતા બધા. અને એ માટે મેં વડાપ્રધાનને પત્ર લખ્યો. આવું કંઈક થાય તો સારું. એ મારો કદાચ જિંદગીમાં પહેલો પત્ર. હજી બીજો કોઈ પત્ર મેં લખ્યો નથી એના. 5 વર્ષ થઈ ગયા અને ગેરંટી જો હોય તો એ ગેરંટી નહોતી એવું કંઈક કરીશ એવું. એ ગેરંટી હવામાં. અને આગેવાનો આવ્યા, મેં કીધું 1 દિવસ મને આપો, વાત કરવાનો સમય આપો. કોશિશ થાય કે જો પાર્ટી માની જાય તો સારું. ચંદીસરના આગેવાનોનો આગ્રહ હતો કે ધર્મરથ
જે ક્ષત્રિય અસ્મિતા માટે શરૂ કરેલો છે એનું સમાપન ચંડીસરમાં છે. આવો તો સારું એના અનુસંધાનમાં આવ્યો છે. શું વાત કરી એ આપને ખબર છે? જો ભારતીય જનતા પાર્ટીએ સમયસર પોતાના ઉમેદવારને બદલ્યા હોત રાજકોટના, તો કદાચ આવી ધર્મરથની સભાઓ કે ક્ષત્રિય સમાજ બીજેપીથી વિમુખ છે એવું ન થયું હોત. પણ કદાચ સત્તાના કેફ નીચે યા બીજેપીને અહમ હોય, છેક દિલ્હી પીએમઓ સુધી રિક્વેસ્ટ કર્યા છતાં પણ જો ક્ષત્રિય સમાજની આવડી મોટી અવગણના થાય, 2019માં લોકસભાની કોઈ ટિકિટ ન હોય, 2024માં લોકસભાની ઉમેદવારી ક્યાંય ન હોય, તો સમાજને લાગે કે અમારી અવગણના છે, અમારું અપમાન છે. અને બહેનો માટે જે આક્ષેપ થયા તો અસહ્ય હતો. એ મર્મ પર ઘા હતો અને એના લીધે આખો સમાજ સવિશેષ બહેનો અમારી ખૂબ દુઃખી છે. ને એના માટે બીજેપીના સામે લડવા નીકળ્યા છે કે તમે અમારી વાત ન માન્યા. આટલો મોટો સત્તાનો તમને અહમ કે આટલું મોટું અભિમાન, અને એના અનુસંધાનમાં તમે જોયું કે લાખોની સંખ્યામાં જાહેર સભાઓ થઈ રહી છે. ગુજરાતના ખૂણે ખૂણે થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી પ્રવેશ મંદિરના બેનરો લાગી ગયા છે અને મોટી સંખ્યામાં મતદાન કરવા માટેનું પ્રણ લીધું હોય એવું આ સભાના બધા સમાચારો ઉપરથી આપણને લાગે છે. બાપુ, જામનગરની સભામાં મોદી સાહેબે એવું કહ્યું કે જામ સાહેબના આશીર્વાદ લીધા અને મને પાઘડી પહેરાવી છે. મારા મતે હવે આ આંદોલન પૂરું થયું છે. આના વિશે આપનું શું કહેવું છે? જામ સાહેબને ખબર આવું ન હોય. આ વિવેક છે. અને આંદોલન એવું કંઈ જેને આંદોલન ચલાવે છે એવા આગેવાનોને મળવું જોઈએ, રિક્વેસ્ટ કરવી જોઈએ. 2 દિવસના એમના જાહેર કાર્યક્રમોમાં જો ક્ષત્રિયનો ક્ષ ન બોલાતો હોય, તમારી લાગણી દુભાણી છે, ચાલો માફ કરો ભાઈ, કંઈ વાતો નહીં, ફરી ધ્યાન રાખીશું. આવું કંઈ ન હોય તો તે અભિમાન બધે જ છે. સત્તાનો કેપ સ્વાભાવિક છે. એટલે ક્ષત્રિય સમાજ એ બિલકુલ ક્ષુલ્લક સમાજ છે. એને કોઈ પૂછવાની જરૂર નથી. ચર્ચા કર્યા કરે બધા. એટલે એનું પરિણામ હવે 7મીએ મતદાનમાં અને 4 જૂને પરિણામમાં ખબર પડશે. બાપુ, આપની દ્રષ્ટિએ ક્ષત્રિય સમાજના આંદોલનની આ ચૂંટણી ઉપર કેટલી સીટો ઉપર મહત્તમ અસર થશે? ઘણી બધી એની કલ્પના ન કરે, કલ્પના બાળ. 50% કરતાં વધારે સીટો આ સમાજ પોતે ધારશે એ પ્રમાણે બીજેપીને હરાવશે. 15 કરતાં વધારે. સંમેલન વિશે આપ શું કહેવા માંગો? આપ શું જાણો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાતના 16 જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો હતો. ક્યાંક ધર્મરથનું જે સમાપન હતું. આજે ધોળકા ખાતે ચંડેસર ગામે આ ધર્મરથનું સમાપન હતું અને એમાં આપણે જોયું એમ વિશાળ સંખ્યામાં યુવાનો, વડીલો, માતાઓ ઉપસ્થિત હતા. ધર્મરથના માધ્યમથી અસ્મિતાને ઉજાગર કરવા માટે અમે ગામે ગામ ફર્યા અને એમાં ના કેવળ ક્ષત્રિય સમાજ, તમામ સમાજોએ ધર્મરથનું ભવ્ય સ્વાગત કર્યું. અને ક્ષત્રિય સમાજ તો તમામ સમાજોને સાથે લઈ અને ચાલવાવાળો સમાજ છે. એટલે આજની અમારી આ સભા એ પહેલાં બારડોલી, આણંદ, એ પહેલાં રાજકોટ, આ મહાસંમેલનો અને આવતીકાલનું જામનગરનું જે મહાસંમેલન છે એ સ્વયં ફર્સ્ટ છે કે એક વ્યક્તિના વિરોધથી શરૂ થયેલો વિરોધ એ એમને ટિકિટ ન કાપવાથી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા સુધી આવી ગયો છે. એ આપ આ સભા જોયા પછી આપ પણ સમજી શકો. શંકરસિંહજી, જામ સાહેબે જે રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને પાઘ પહેરાવી, એને નરેન્દ્ર મોદી સાહેબે એવી રીતે વર્ણવ્યું છે કે આ આંદોલનનું હવે મારી દ્રષ્ટિએ સમાપન છે અને ક્ષત્રિયો હવે ભાજપની પડખે છે. આપનું શું કહેવું? હા, અમારો ક્ષત્રિય સમાજ એક ગૌરવશાળી સમાજ છે અને અમારી લડાઈ હોય તો એ લડાઈમાં પણ જે સાંસ્કૃતિક મૂલ્યો હોય એનું અમે જતન કરતા છીએ. પહેલાંના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ને તો પણ જો દુશ્મન પણ ઘેર આવે ને તો એ દુશ્મનનું પણ અમે સન્માન કરતા હતા. આ તો દેશના વડાપ્રધાન છે. વડાપ્રધાન કોઈ વ્યક્તિ હોતું નથી. એટલે જામ સાહેબે, નામદાર જામ સાહેબે એમને આશીર્વાદ આપ્યા, પાઘડી પહેરાવ્યું. આ વિવેક કહેવાય. અને એનાથી કોઈ આંદોલન પૂરું થતું નથી. કોઈ રાજા મહારાજાઓના ટેકાથી આંદોલન પૂરું થતું નથી. આ આંદોલન છે, અસ્મિતાનું આંદોલન છે અને મત એ જ શસ્ત્ર ન્યાયે આ જે આક્રોશ છે એ અમે 7મી તારીખે મતપેટી સુધી નાખી
અને અમારી તાકાત બતાવીશું તમામ સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું અમે મતદાન કરાવીશું. આપની દ્રષ્ટિએ કેટલી સીટો ભાજપ હારી રહી છે આ આંદોલનને લઈને? જો કોઈ પણ લડાઈ હોય, પછી લોકશાહીની હોય કે ભૂતકાળમાં ઇતિહાસમાં યુદ્ધનું મેદાન હોય, જ્યારે તમારી અસ્મિતા ગવાઈ હોય, જ્યારે તમે કશું લેવા માટે નીકળ્યા ના હોય, જ્યારે તમે બેન બેટીની ઇજ્જત પાઘડી, જ્યારે નો પ્રશ્ન અહીં ઊભો હોય, નાકનો સવાલ અહીં ઊભો હોય, ત્યારે પરિણામની અમે ચિંતા કરતા નથી. પણ હા, જરૂર અમારી પાસે અમારા કંટ્રોલ રૂમમાં જે ડેટા છે 2019નો, એ ડેટાનો પણ અમે અભ્યાસ કર્યો. એ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ અલગ અલગ લડતા હતા, એ બધાને ભેગા કર્યા. એ વખતે ક્ષત્રિયોએ પણ 80% મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કર્યું હતું. એ બધા આંકડા જોતા અમારો ધર્મરથ, અમારા સંમેલનો સતત 36 દિવસથી અમારો પ્રવાસ, સંકલન સમિતિના તમામ આગેવાનો, એના આધારે હું કહી શકું કે 10 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી 100% હારશે. અથવા આંકડો વધી પણ કરી શકે, કારણ કે આ એક અંડરકરન્ટ છે અને તમામ સમાજો અમારી સાથે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને જરૂરથી ડેમેજ છે.